મેં કીધું, "તમે કેમ આટલું બધું બોડી ઉતારી પાડ્યું?" એમ. તે કે હું આ કરું છું. એટલે મેં તરત જ જોઈન થઈ ગયેલી એમાં. અને ત્યારથી તે આજ સુધીને 4થું વર્ષ બેસવાનું મને આ જાન્યુઆરીમાં પણ હજુ કન્ટિન્યુ જોઈન છું અને 15 કિલો વેટ લોસ કરેલું છે મેં. હવે આઈડિયલ સુપર. વેટ 2-3 કિલો જ બાકી છે હવે મારું. હમ. સો અને એમણે પોતાનું 15 કિલો વેટ લોસ કર્યું છે. અને બીજી તમને બીજા કયા-કયા રિઝલ્ટ તમને મળ્યા છે? કે ગેસ, એસિડિટી અને બેક પેન બહુ સર રહેતું હતું મને પહેલા. મારે વારવું હોય ને અહીંયાથી અહીંયા સુધી તો મને એટલું બેક પેન રહી ને કે મને આમ હું મારા મિસ્ટરને એમ કેમ મને પાલિકામાંથી મોટો પેલો સાવરણો લાવી આલે એટલે આમ ઊભી-ઊભી વારું. તેની બદલે અત્યારે આખું વાળીને બાજુનું હો વાળી આવું બધું ચોખ્ખું કરી નાખું સર. પણ હવે બિલકુલ બેક પેન રહેતો જ નથી મને જરીક બી નહીં. એસિડિટી બી નીકળી ગયેલી છે. વાહ! તો એસિડિટીની પ્રોબ્લેમ કેટલા સમયથી હતી? એસિડિટીની પ્રોબ્લેમ મને સેકન્ડ પ્રેગ્નન્સીમાં જ્યારે મારે સુરત સંધ્યાબેન ખરા ને, સંધ્યાબેન છાસઠિયા એમની મારી દવા ચાલતી હતી ને, તો મને એટલી એસિડિટી રહેતી ને તો હું એટલી સોડા જ પીયા કરતી. તો સંધ્યાબેન મને એકવાર ખીજવાયા આવીને કે તું છે ને તપેલું ભરીને શરબત બનાવી દે ને ફ્રીઝમાં મૂકી દે એમ કે. એટલી મને ખરાબ ટેવ હતી ને કે હું મને પ્રેગ્નન્સીમાં મને એવું થાય કે હું સોડા પીમ ને તો જ મને સારું લાગે એમ. તેની બદલે હવે સોડાનામાં હાથ બી નહીં અડાડતા સર અમે. રાઈટ. સો ઘણા વર્ષોથી જે એસિડિટીની પ્રોબ્લેમ હતી એ પણ હવે સારી થઈ ગઈ છે, રાઈટ? હા સર. ग्रेट ग्रेट अमेजिंग અને टोटल 15 किलो 15 केजी इन्होंने अपना वजन कम किया है तो हम मनीषा जी के लिए एक बार जबरदस्त क्लैपिंग करेंगे फैंटास्टिक कॉन्ग्रेचुलेशंस बहुत सरस તમારું રિઝલ્ટ છે थैंक यू फॉर शेयरिंग सो यहाँ पर हमें यही चीजों का ध्यान रखना है जैसे अभी यहाँ पर कुछ अज्ञान है कैसा अज्ञान जैसे कि एसिडिटी होने पे हमें सोडा पीना है या फिर अगर वजन बढ़ रहा है तो हमें खाना कम करना है या अगर हम लोग एक्सरसाइज करेंगे तो हमारा वजन जल्दी जल्दी कम होगा ये सब अज्ञान है आप देखो ज्यादातर लोग जो बार